શ્રી અને રાધા. અહીંયા એકલા કૃષ્ણને વંદન નથી લખ્યા. ભાગવતની જે જાણતા હશે, જે સમજતા હશે એને ખબર હશે, અહીંયા કૃષ્ણ પેલા એક શબ્દ લખ્યો છે સજનો, અને એ શબ્દ છે શ્રી. શ્રીનો અર્થ થાય છે રાધા. અને કોઈ દેવનું નામ બોલવું હોય તો પેલા માતાજીનું નામ બોલવું પડે. બોલો લ્યો, રામ તો પેલા શું બોલે? સીતા બોલે ને, રાધા કૃષ્ણ બોલે ને. તો અહીંયા શ્રીનો અર્થ થાય છે શ્રી અને રાધા. અમે એકલા કૃષ્ણને વંદન નથી કરતા, અમે રાધા કૃષ્ણને વંદન કરીએ છીએ. રાધા છે ને કૃષ્ણના નામની વહેતી ધારા છે. તમે જો રાધા બોલશો ને, આ પ્રેક્ટિકલી તમને બતાવો. રાધા તમે બોલશો રાધા, પણ એક ધારું સ્પીડમાં બોલશો ને તો સામેવાળાને ધારા સંભળાશે. બે જ અક્ષર છે રાધા. એક ધારું તમે સ્પીડમાં બોલો, સામેવાળાને ધારા સંભળાશે. રાધા 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 રાધા. હે ને બોલો છો રાધા, સંભળાય છે શું? ધારા. રાધા કોણ છે? સજોને બહુ સરસ એની વ્યાખ્યા કરી છે. ધારા સંભળાય છે એ કૃષ્ણના નામની વહેતી ધારા. એ બીજું કોઈ નહીં પણ મારી તમારી માં રાધિકા, જેને આપણે રાધા કહીએ છીએ. अकेले कृष्ण नहीं है, कृष्ण के साथ हमारी मैया राधिका भी है. અને આખા શ્રીમદ ભાગવતમાં ક્યાંય રાધા નામનો શબ્દ તમને જોવા નહીં મળે સજ્જનો. હું જે વાત કરું છું એ કોઈ લેખકના રૂપમાં લખેલી હોય ભાગવત એની વાત નહીં, પણ ચૂર્ણિકા જે 18,000 શ્લોક છે એ શ્લોકમાં તમને ચોખ્ખો રાધા નામનો ક્યાંય શબ્દ જોવા નહીં મળે. તો પછી તમને પ્રશ્ન થાય, શું રાધાજીનું નામ ભાગવતમાં નથી? બોલે નહીં. હા, બે જગ્યાએ માત્ર ઈશારો કહી શકાય, પણ ચોખ્ખો રાધા નામનો શબ્દ ક્યાંય નથી. બે જગ્યામાં એક વખત જ્યારે સુખદેવજી મહારાજ મંગલાચરણ કરશે ત્યારે બોલશે અનયા આરાધિતો નૂનમ. હવે તમે બધા ભણેલા છો, આરાધિત જે શબ્દ છે ને એમાં રાધા નામનો શબ્દ આવી ગયો. આરાધિત શબ્દ જે છે એમાં રાધા શબ્દ આવી ગયો, હે ને. અને બીજો 10મ સ્કંદમાં ઠાકોરજી જ્યારે ગોપીઓની વચ્ચેથી અંતર ધ્યાન થયા ત્યારે એક ગોપીને સાથે લઈને જાય છે. એ ગોપી બીજું કોઈ નહીં પણ સંતો એમ કહે છે એ જે ગોપીને લઈને ગયા ને એ બીજું કોઈ નહીં, એ સ્વયં રાધાજી હતા. હવે રાધાજીનું નામ શા માટે નથી? એક અર્થમાં જો સમજવા જઈએ તો સુખદેવજી મહારાજના ગુરુ છે રાધાજી. ગંગાના કિનારે પરીક્ષિત મહારાજને કથા કોણ સંભળાવે છે? બોલે શુકાચાર્ય મહારાજ, સુખદેવજી, હે ને. તો એ અર્થમાં કદાચ રાધાજીનું નામ ન હોય કે સુખદેવજી મહારાજ પોતાના ગુરુ રાધાજીને સ્મરણ કરે, યાદ કરે અને સમાધિ લાગી જાય તો આગળની કથા ન થઈ શકે. એટલા માટે કદાચ રાધા નામનો શબ્દ નહીં હોય. રાધા તો રાધા છે વાલા. પ્રેમની જ્યારે વાત આવે ત્યારે સૌથી પહેલા યુગલ સરકાર રાધા કૃષ્ણને આપણે યાદ કરીએ છીએ વાલા. પણ પ્રેમ એટલે કોઈ આજકાલ કળયુગમાં જે પ્રેમની આપણે વ્યાખ્યાઓ કરી છે એની વાત નથી. બહુ શોર્ટમાં કહી દઉં, પ્રેમ એટલે એને કહેવાય વાલા કે પ્રેમમાં જે સમર્પણ હોય, જે ત્યાગ હોય ને એ સાચો પ્રેમ છે. બટેટાનું શાક નથી ભાવતું ને આપણે જમવા બેસીએ ત્યારે આપણી થાળીમાં બટેકાનું શાક ન લે તો એ તમારો ત્યાગ થોડો છે, એ તમારું સમર્પણ છે. એ તો નથી માફક, નકર તો વધવા એના દઈ. પણ એ સમર્પણ, એ ત્યાગની વાત નથી. આપણી પ્રિય કોઈ વસ્તુ હોય અને પ્રેમમાં જ્યારે સમર્પણ કરવાની વાત આવે, એ સમર્પણ થઈ જાય ને એ સાચો પ્રેમ છે.
અને જ્યાં પ્રેમ છે ત્યાં પરમાત્મા છે. અને આ પ્રેમની મૂર્તિ છે યુગલ સરકાર ભગવાન રાધા અને કૃષ્ણ. એટલે શ્રી અને રાધા, અમે રાધા કૃષ્ણને વંદન કરીએ છીએ.